જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે વચનામૃતનું ગઢડા પ્રથમ પ્રકરણનું વચનામૃત પહેલાનું મનન કરીશું. આ વચનામૃતમાં શ્રીજી મહારાજે એક એવો પ્રશ્ન પૂછ્યો છે કે જેનો જવાબ આખા આધ્યાત્મિક જીવનનો સાર છે. જો કોઈ તમને પૂછે કે તપ, જપ, યજ્ઞ, દાન, વ્રત, તીર્થયાત્રા, સેવા, સત્સંગ આ બધામાં સૌથી મોટું સાધન કયું છે, તો તેનો જવાબ શું હશે? આ પ્રશ્નનો જવાબ આજે આપણે શ્રીજી મહારાજના શ્રી મુખેથી સાંભળવાના છીએ. વચનામૃતનો પ્રસંગ સંવંત 1876ના માગસર સુદ ચોથના દિવસે શ્રીજી મહારાજ ગઢડા ખાતે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. શ્રીજી મહારાજે સર્વે સંતો અને હરિભક્તોની સભા ભરી હતી. પછી શ્રીજી મહારાજે એક પ્રશ્ન પૂછ્યો, સર્વ સાધનોમાં સૌથી કઠણ સાધન કયું છે, એટલે કે સૌથી મુશ્કેલ સાધન કયું છે? સભામાં ઘણા બધા મોટા મોટા સંતો બેઠા હતા, પણ કોઈ ચોક્કસ ઉત્તર આપી શક્યું નહીં. ત્યારે શ્રીજી મહારાજ પોતે જ ઉત્તર આપવા લાગ્યા. શ્રીજી મહારાજનો દિવ્ય જવાબ. શ્રીજી મહારાજ કહે છે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેનાથી મોટું કોઈ સાધન નથી. આ શબ્દો ખૂબ નાના છે, પણ આખા વચનામૃતનો સાર આ શબ્દોમાં સમાયેલા છે. કયા શબ્દો? ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેનાથી મોટું કોઈ સાધન નથી. અખંડ વૃત્તિ એટલે શું? અખંડ વૃત્તિ એટલે સતત ભગવાનનું સ્મરણ. હવે એનો અર્થ એવો નથી કે આખો દિવસ કામ ધંધો છોડીને બેસી રહેવું, પરંતુ જે કામ કરીએ તેમાં ભગવાનને ભૂલીએ નહીં. જેમ એક માતા રસોઈ કરતી હોય, ઘરકામ કરતી હોય કે કોઈ અન્ય કામ કરતી હોય, પણ તેનું મન હંમેશા બાળકમાં હોય છે, તેવી જ રીતે હરિભક્તનું મન ભગવાનમાં રહેવું જોઈએ. આજના સમયમાં આપણું મન ક્યાં ક્યાં રહે છે? તો આજે જોઈએ તો સવારે ઉઠતાની સાથે જ ઘણા લોકો મોબાઈલ હાથમાં લે છે. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, સમાચાર અને દિવસ પૂરો થઈ જાય છે. પરંતુ ભગવાનનું સ્મરણ કેટલો સમય કરીએ છીએ? માત્ર 5 મિનિટ, 10 મિનિટ. શ્રીજી મહારાજ આપણને યાદ અપાવે છે કે મન જ્યાં જોડાય છે ત્યાં જીવનની દિશા નક્કી થાય છે. એટલે કે જેવું તમે વિચારો છો એવું જ થશે. ચિંતામણીનું ઉદાહરણ આપે છે પ્રભુ. વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિ ચિંતામણી જેવી છે. ચિંતામણી વિશે કહેવાય છે કે જે માગો તે આપે છે. તે જ રીતે જે વ્યક્તિનું મન ભગવાનમાં સ્વરૂપમાં અખંડ જોડાય છે તેને જીવનમાં જે સાચું કલ્યાણ જોઈએ છે તે પ્રાપ્ત થાય છે. શું શું મળે છે? ભગવાનમાં સ્વરૂપમાં અખંડ મન જોડાય તો શું શું પ્રાપ્ત થાય? તો ભગવાનનો રાજીપો મળે છે, અંતરમાં શાંતિ મળે છે, માયા ઓછી થાય છે, આત્મબળ વધે છે. આપણે અખંડ વૃત્તિ કેમ રાખી શકતા નથી? આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ભગવાનને યાદ કરવું જોઈએ. બધાને જ ખબર છે કે આપણે ભગવાનને યાદ કરવું જોઈએ, પણ મન ટકતું કેમ નથી? આનો જવાબ પણ શ્રીજી મહારાજ આપે છે. શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનનું મહાત્મય સંપૂર્ણ સમજાયું નથી. તમે ભગવાનમાં મન એટલે નથી રાખી શકતા કારણ કે તમે ભગવાનનું મહત્વ સમજ્યા નથી. જો ભગવાનનું મહાત્મ સાચી રીતે સમજાય તો મન આપમેળે ભગવાનમાં જોડાય. એટલે કે આ વાક્ય સમજાવવા પ્રભુ એક ઉદાહરણ આપે છે. ધારો કે કોઈને કરોડો રૂપિયાનો હીરો મળી જાય, તો શું તે હીરાને ભૂલી શકે? ના. કેમ એ હીરાને નથી ભૂલી શકતો? કારણ કે તેને હીરાની કિંમત ખબર છે. તે જ રીતે જો ભગવાનનું મૂલ્ય સમજાઈ જાય તો ભગવાનને ભૂલવું મુશ્કેલ બની જાય છે. માટે ભગવાનમાં મન પરવું હોય તો ભગવાનનું મૂલ્ય સમજવું પડશે. હવે બીજો એક પ્રશ્ન સભામાં ઉત્પન્ન થાય છે કે સંતનો અવગુણ કેમ ન લેવો?
વચનામૃતમાં શ્રીજી મહારાજ આગળ સમજાવે છે કે સંતનો અવગુણ લેવાથી સત્સંગમાં પ્રીતિ થતી નથી. ઘણા લોકો વર્ષો સુધી સત્સંગ કરે છે પણ અંતરમાં આનંદ આવતો નથી. આનું કારણ શું છે? શ્રીજી મહારાજ કહે છે કે સંતનો અવગુણ લેવાનો દોષ એ આનું કારણ છે. જ્યારે આપણે સંતના ગુણ જોવાને બદલે અવગુણ જોવાનું શરૂ કરીએ છીએ ત્યારે ભગવાનમાં જોડાણ ઓછું થવા લાગે છે. અવગુણ એટલે કેવું કે આપણે ઘણીવાર કહીએ છીએ કે આ સંતને શું આપણી ખબર હોય, એ તો વૈરાગ્ય છે, એને સંસારની શું ખબર હોય, એ સંતનો અવગુણ છે. એ લેવાનું બંધ કરી અને સંતના ગુણ જોશું ત્યારે જ આપણે ભગવાનમાં જોડાણ થશે. જીવનમાં ઉતારવા જેવી 3 વાતો. પ્રથમ, દરરોજ સવારે 5 મિનિટ ભગવાનનું ધ્યાન કરવું. માત્ર 5 મિનિટ જ છે. મોબાઈલ લેવો એ પહેલાં ભગવાનને યાદ કરવા. બીજું, દિવસ દરમિયાન સ્વામિનારાયણ મહામંત્રનું સ્મરણ કરવું. ઓફિસમાં હોવ, દુકાનમાં હોવ, પ્રવાસમાં હોવ, પણ મનમાં હંમેશા મહામંત્ર ચાલુ રાખો. ત્રીજું, રાત્રે સૂતા પહેલાં આત્મચિંતન કરો. આજે આપણે ભગવાનને કેટલો સમય યાદ કર્યા, ક્યાં અવગુણ થયા, ક્યાં ગુણ વધ્યા, આ હિસાબ કરો. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે જે રીતે વેપારી દિવસ દરમિયાન હિસાબનામું રાખે છે એવી જ રીતે ભગવાનના ભક્તે પણ નામું રાખવું જોઈએ. આજનો સંદેશ. ગઢડા પ્રથમ પ્રકરણ વચનામૃત 1 આપણને શીખવે છે કે ભગવાનમાં મન જોડવું એ સૌથી કઠિન સાધન છે. ભગવાનનું મહત્વ સમજવું જોઈએ, સંતનો અવગુણ ન લેવો જોઈએ અને ભગવાનનું સતત સ્મરણ કરવું. આ 3 બાબતો જીવનમાં આવી જાય તો આધ્યાત્મિક પ્રગતિ ખૂબ ઝડપથી થાય. સમાપન. પ્રાર્થના કરીએ કે શ્રીજી મહારાજ અને ગુરુ હરિ આપણને પોતાના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની શક્તિ આપે. જય સ્વામિનારાયણ.